રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી માટે લાંબી લાઈનોમાં ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે લોકોની હાલાકી જોતા સરકારે ઓનલાઈન એપ્લિકેશનથી ઈ-કેવાયસી કરવાની વ્યવસ્થા કરી છે। ત્યારે જાણીએ ઘરે બેઠા ઈ-કેવાયસી કરવાની પ્રોસેસ। આ પ્રોસેસ માટે તમારે સૌ પહેલા પ્લે સ્ટોરમાંથી માય રેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે। પ્રોફાઇલ અને પછી પેજમાં રેશન કાર્ડ લિંક કરવું। અહીંયા તમારે રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના રહેશે। અહીં તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરતા રેશન કાર્ડ સાથે લિંક થયેલા સભ્યોના નામ દેખાશે। ત્યાં હું સંમતિ સ્વીકારું છું ચેકબોક્સ ઉપર લિંક કરતા એક ઓટીપી આવશે જે તમારે ફીડ કરવાનું રહેશે। રેશન કાર્ડ લિંક થયા બાદ ફેસ બેઝડ ઈ-કેવાયસી કરવા માટે એપ્લિકેશન બંધ કરી ફરી ઓપન કરવી જરૂરી છે। ફેસ વેરિફિકેશન માટે આધાર ફેસ્ડ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે। ફેસ ઓથેન્ટિકેશન કર્યા બાદ કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરો। આટલું કરવાથી તમારી અરજી મંજૂરી માટે વિનંતી સંબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે। સાથે જ આ અંગે ખૂબ ઓછા લોકો માહિતગાર હોવાને કારણે કેટલીક જગ્યાએ એજન્ટો દ્વારા રૂપિયા પણ પડાવવામાં આવી રહ્યા છે, જેથી ધ્યાન રાખવું કે આ પ્રોસેસ ઘરે બેઠા મફત કરી શકાય છે। તો તમે પણ મોબાઈલ ફોનથી રેશન કાર્ડ લિંક કરી ઈ-કેવાયસી કરાવો અને લાંબી લાઈનમાં ફસાવાની હાલાકીથી દૂર રહો। રાજકોટથી દિવ્ય ભાસ્કર માટે રક્ષિત પંડ્યાનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।